આવેદનપત્ર એ લખ્યો છે કે ભાઈ આ જે નિયમ છે એ થોડા હળવા કરે અને જે આ જે ફાઉન્ડેશનનું કે છે ઓલરેડી ફાઉન્ડેશન લોખંડના આપેલા જ હોય છે જે રાઇટ્સમાં કે આ સિમેન્ટના ફાઉન્ડેશનથી શું એક્સિડન્ટ નહીં થાય. મુખ્યમંત્રીશ્રીને મેં જણાવ્યું કે તમે જવાબદારી લો કે આમાં એક્સિડન્ટ ન થાય. બાકી એક્સિડન્ટ થવા તો ગમે ત્યાં થાય છે રાઇટમાં. ચાલુ ગાડીના એક્સિડન્ટ થશે, રોડ બંધ કરી દેશે, ગાડી બંધ કરી દેશે, તો આ ખાલી મેળા ઉપર જ કેમ ત્રાસ? આજ તમે જુઓ છો કે રાજકોટમાં જે બનાવ બન્યો અગ્નિકાંડનો એ પછી મેળા જ બંધ થઈ ગયા. આ વખતે વેકેશનમાં પણ બાળકોને રાઈડ વગર મેળા કરવા પડ્યા. ખાસ રાઇડની મંજૂરી કોઈ ડિપાર્ટમેન્ટ માથે લેવા તૈયાર નથી. આ બાબતે શું કહેશો? કયા ડિપાર્ટમેન્ટમાં આવે? આમ જો તો મેઇન લાયસન્સ બ્રાન્ચથી જ ચાલુ છે. લાયસન્સ બ્રાન્ચના અધિકારી છે એ જ પોલીસ ડિપાર્ટમેન્ટના, એ જ કોઈ જવાબદારી લેવા માગતા જ નથી. આરએનબી વાળા જવાબદારી લેવા માગતા નથી કે યાંત્રિક વિભાગ વાળા કોઈ જવાબદારી લેવા માગતા નથી. શું વિનંતી કરશો કલેક્ટરને અને સરકાર? સરકારને અને કલેક્ટર સાહેબને વિનંતી કરું કે એસઓપીના નિયમ હળવા કરે, જેથી કરીને આજે જે પરપ્રાંતિયો અમારે ત્યાં આવતા હોય, અમારે તો અમારું ઘર તો ચાલતું જ હોય, પણ અમારા હિસાબે આજ હજારો માણસોના ઘર ચાલે છે. ગયા વર્ષે મેળા નથી ત્યાં તો હજારો માણસોના ઘરમાં ખાધા પીધા વગરના રહી ગયા છે. ફાઉન્ડેશન એસઓપીમાં છે જ નહીં ક્યાંય. 8 દી પહેલાં હું માનનીય કલેક્ટર સાહેબને મેં મુલાકાત લીધી. આ બારામાં કીધું કે સાહેબ આ વખતે મેળાની શું પરિસ્થિતિ છે. એટલે એમને કીધું કે ભાઈ એસઓપીમાં ક્યાંય ફાઉન્ડેશન આવતું નથી. અને તો મેં સાહેબને કીધું સાહેબ ફાઉન્ડેશન નથી આવતું તો આ વખતે તમે મેળાની અમને રાઇટની મંજૂરી આપશો? એટલે એને કીધું અમે વિચારશું. અને આજની તારીખમાં સુરતની અંદર મેળા ચાલુ છે, ત્યાં જો મંજૂરી આપતા હોય, અત્યારે ઉનાળા વેકેશનના મેળા ચાલુ છે, તો પછી રાજકોટમાં કેમ? જો રાજકોટમાં આ વખતે મંજૂરી ન આપે તો અમે પ્રાઇવેટ મેળા તો કરવાના નથી, તો નહીં કરી. પણ જે રેસકોર્સમાં પરંપરા મુજબ મેળો થાય છે તો રાઇડ વગરનો મેળો કોઈ સ્ટોલ નહીં રાખે તો અમે આ મેળા રાઇડ નહીં આપીએ તો અમે આ બહિષ્કાર કરશું, તો અમે મેળો નહીં કરી. તો આનું પાલન અશક્ય છે. તો માનનીય કલેક્ટર સાહેબ કીધું સાહેબ આપણે આ પરંપરા છે સૌરાષ્ટ્રની કે દર વખતે સાતમ આઠમમાં હજારો માણસો અહીંયા રાહ જોઈને બેઠું હોય છે. 12 મહિનાને તહેવાર નહીં રહે તો રાજકોટને જ કેમ તમે મંજૂરી ના પાડો છો? સુરતમાં છે, બરોડા છે, મહેસાણા બાજુ છે, ગુજરાતમાં જામનગરમાં છે, મોરબીમાં છે, તો એક રાજ્યની અંદર 2 કાનૂન કઈ રીતે? તો રાજકોટમાં અને મંજૂરી શું કામ ન આપો? એસઓપી પાલન તો આ લોકો વાંય કલેક્ટર મંજૂરી આપીએ. તો હું કલેક્ટર સાહેબને આપના માધ્યમથી કહેવા માગું છું, મીડિયાના માધ્યમથી, આપ કોઠા સુધી લો, જે કાંઈ હોય તો તમે અમને બોલાવો, બેસો, અને અમે તમને રસ્તો કાઢી દઈએ. તો એનું માર્ગદર્શન આપો. કહેતા હોય તો અમે